રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ જવા રવાના, સંયુક્ત બેઠકને કરશે સંબોધિત. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન જવા રવાના થયા છે, જે તેઓ બજેટ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પરંપરાગત અંગરક્ષકો અને સ્વદળના કાફલા સાથે રાષ્ટ્રપતિનો રથ જ્યારે વિજય ચોક પરથી પસાર થયો ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રી, લોકસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની છેલ્લા 1 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરશે અને આગામી વર્ષ માટેના વિઝન તેમજ પ્રાથમિકતાઓ વિશે રૂપરેખા આપશે. રાષ્ટ્રપતિનું આ ભાષણ સરકારની નીતિઓ અને ભાવિ યોજનાઓનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ખાસ કરીને વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે લેવામાં આવેલા ક્રાંતિકારી પગલાં અને આર્થિક સુધારાઓ પર આ પ્રવચનમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં તમામ સાંસદો અને વિદેશી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવામાં આવશે. આ સત્ર ભારતના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વનું છે, કારણ કે તેના થોડા દિવસો બાદ જ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. રાષ્ટ્રપતિના આગમનને પગલે સંસદ માર્ગ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. આ પ્રતિકાત્મક પ્રક્રિયા ભારતીય લોકશાહીની ગરિમા અને સંસદીય પ્રણાલીની મજબૂતાઈની પ્રતીક છે, જે નવા નાણાકીય વર્ષ માટેના મજબૂત પાયાની શરૂઆત દર્શાવે છે.